બોર્ડર ફિલ્મ એક કલ્ટ ક્લાસિક ફિલ્મ હતી અને હજુ પણ લોકોના મગજમાં એક એક કેરેક્ટર રહેલા છે. તો શું ખરેખર આ બોર્ડર 2 મૂવીની જરૂર હતી ખરી? હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરવાની છે અને રિવ્યૂ કરવાનું છે બોર્ડર 2 મૂવીનું. રિવ્યૂ કરીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. બોર્ડર 2 મૂવી 3 કલાક અને 19 મિનિટની ફિલ્મ છે. યુએસ સર્ટિફિકેટ મળેલું છે એટલે ફેમિલી સાથે જોઈ શકાય એવી ફિલ્મ છે. બોર્ડર 2 સાથે થોડી કોન્ટ્રોવર્સી પણ જોડાઈ હતી. વરુણ ધવનને લઈને પણ સવાલો થયા હતા. સાથે ટ્રેલર ટીઝરને લઈને પણ થોડી કોન્ટ્રોવર્સી ઊભી થઈ હતી કે વીએફએક્સ સારા નથી, આ તે. સોંગને લઈને પણ ઘણા બધા વિડીયોઝ આપણે જોયા છે કે સોંગ પણ આટલા બેકાર કરી નાખ્યા છે અને આવું બધું. પણ શું બોર્ડર મૂવી આટલી ખરાબ છે કે નહીં એની આપણે વાત કરવી છે. બોર્ડર 2 ની કહાની 1971 ના યુદ્ધ વખતની છે. સાથે આપણને થોડું સ્ટાર્ટિંગમાં સમજાવી પણ દેવામાં આવે છે કે શું શું થયું છે. બોર્ડર 2 એક વોર ફિલ્મ તો છે જ, સાથે ફેમિલી ફિલ્મ પણ છે, સાથે લવ સ્ટોરી પણ આ ફિલ્મની અંદર તમને જોવા મળશે. સાથે 3 મિત્રોની દોસ્તી પણ આ ફિલ્મની અંદર બતાવે છે. એટલે થોડું ઇમોશન, થોડું વોર, થોડો પ્રેમ બધું જ આ ફિલ્મની અંદર કવર કરી લેવામાં આવ્યું છે. ફિલ્મનો સ્ક્રીન પ્લે ઠીકઠાક કહીશું, કેમ કે ફિલ્મ ચાલુ થાય એટલે 15-20 મિનિટ તો આપણને એવું લાગે કે યાર ફિલ્મ જબરજસ્ત રહેવાની છે. પણ ફરીથી આ ત્રણેયની સ્ટોરીઓ ચાલુ થઈ જાય છે, એમાં ક્યાંક ને ક્યાંક ફિલ્મ ડાઉન થાય છે. ઇન્ટરવલ જતા જતા થોડી ઉપર જાય છે ફિલ્મ. ઇન્ટરવલ બ્લોક ફિલ્મનો જબરજસ્ત કહી શકાય, પણ સાથે ઇન્ટરવલ પછી ફરી પાછું એનું એજ આવે છે. નાના નાના વોરના છાંટા આપણને જોવા મળે છે સ્ટાર્ટિંગમાં, મધ્યમાં અને ફિલ્મની વચ્ચે વચ્ચે પણ ક્યાંક. પણ મેઇન વોર આપણે લાસ્ટમાં જ જોવાની છે. પણ ત્યાં સુધી થોડું પેશન આપણું જતું રહે છે આખી ફિલ્મ પ્રત્યે જે હોવું જોઈએ. ફિલ્મના વીએફએક્સ તો નબળા છે જ. આપણે ટીઝર ટ્રેલરમાં પણ જોયું હતું ને અહીંયા પણ આપણને દેખાય છે. પણ અમુક જગ્યાએ સારા પણ આપણને જોવા મળે છે. ફિલ્મની અંદર અમુક સીન તો એટલા પ્રભાવિત કરી જાય છે ને કે ના પૂછો વાત. જબરજસ્ત. ફિલ્મના સ્ટાર્ટિંગની અંદર જ સની દેઓલનો એક ડાયલોગ આવે છે કે તમે તમારી હદમાં રહો. મતલબ હિન્દીમાં કહે છે, ગુજરાતીમાં નહીં. પણ ખબર છે એ ક્યાં ઉભો રહીને બોલતો હોય છે? બોર્ડરની એકદમ પોઈન્ટ ઉપર, એની હદ વટાવ્યા વગર. એ બહુ જબરજસ્ત, એકદમ મજા આવે છે એ સીન જોવાની. બીજો પણ એક સીન કહું તમને કે બે જવાનોની વાતચીત જે બતાવે છે ને, જ્યારે ઘરેથી ચિઠ્ઠી આવે છે, એક જવાનને ખુશીના સમાચાર હોય છે અને એક જવાનને દુઃખના સમાચાર હોય છે, ત્યારે જે બંને વચ્ચેની વાતચીત બતાવે છે ને, દિલ જીતી લે છે એ સીન યાર. વરુણ ધવન અને એ પાકિસ્તાની આર્મીનો જે તોપમેન હોય છે, એ બંનેની વાતચીત ચાલતી હોય છે ને, પછી એકદમ જે ઘટના બને છે ને, આમ રૂવાડા ઊભા થઈ જાય કે વાહ બોસ, આપણે તાળીઓ પાડવાનું મન થઈ જાય. એટલે આવા ઘણા બધા સીન આપણને ફિલ્મની અંદર પ્રભાવિત કરી જાય છે અને એક છાપ પણ એક અલગ પ્રકારની છોડી જાય છે. ટેકનિકલી ફિલ્મ જોવા જઈએ ને તો મને થોડી વીક લાગી છે, કેમ કે ઘણું બધું આપણને હજમ નથી થતું યાર. એક તો જે એરબેઝ બતાવ્યું છે, સાથે જે એર ફાઇટર રહ્યા આપણા, એ ફાઇટર યાર, આવા ફાઇટર આપણા ઇન્ડિયનના ક્યારથી થઈ ગયા. અને આવું એરબેઝ ઠીક છે, ટ્રેનિંગ એરબેઝ હોઈ શકે કદાચ, પણ યાર આટલા નબળા તો મેં કોઈ ફિલ્મની અંદર નથી જોયા. સૌથી વધારે ઇમ્પ્રેસ કરતું હોય ને આ ફિલ્મની અંદર તો જે આર્મીની કહાની છે ને, એ આપણને સૌથી વધારે ઇમ્પ્રેસ કરી જાય છે. બીજી બે કહાનીઓ ખરેખર લેવાની જરૂર નથી. ના ખબર હોય ને કહી દઉં કે આ ફિલ્મની અંદર ત્રણેય પાંખ આપણી વાયુસેના, જલસેના અને આર્મી, જે થલ સેના આપણે કહીએ, એ ત્રણેયની કહાની આ ફિલ્મની અંદર એક એક કેરેક્ટરની પણ કહાની થોડી થોડી આપણને બતાવી દેવામાં આવે છે. હા, મને નથી ખબર પડતી કે આહાન શેટ્ટીની કહાની ક્યાં ગઈ. આહાન શેટ્ટી કદાચ કોમેન્ટ કરવામાં વ્યસ્ત થઈ ગયા છે. એનીવે, મ્યુઝિક બીજીએમની વાત કરું તો મ્યુઝિક આ ફિલ્મનું મને સારું લાગ્યું છે. બસ એક તો સંદેશે આતે હે સોંગ મને ઓડિયોમાં ગમ્યું હતું, વિડીયોમાં નહોતું ગમ્યું, પણ ફિલ્મની અંદર ગમ્યું છે. કેમ કે જે સિચ્યુએશન ઊભી થઈ છે ને, અને જ્યારે જે સોંગ આવે છે અને એના સોંગના શબ્દો ખાસ કરીને સની દેઓલ માટે, એ સોંગમાં ખરેખર ગજબનું ઇમ્પ્રેશન પાડે છે. ફિલ્મનું બીજું ગીત તો ચલું, એ ખાલી બેકગ્રાઉન્ડમાં જ વાગે છે, એ સોંગ આવતું નથી. અને ફિલ્મની અંદર ક્લાઇમેક્સમાં જે સોંગ આવે છે મિટ્ટી વાળું, એ સોંગ ખરેખર પ્રભાવિત કરી જાય છે. આ ફિલ્મનું સૌથી બેસ્ટ સોંગ હું એને કહીશ. આમ જોઈને ઊભા થઈએ ને એટલે એવી વાઇબ નથી આવતી કે યાર બહુ મસ્ત ફિલ્મ જોઈને આવ્યા. ઘણું બધું ફિલ્મની અંદર છૂટી જાય છે, કેમ કે આટલું બધું ડિટેલમાં અને લવ સ્ટોરીઓ બતાવવાની કંઈ મને ખાસ જરૂર નથી લાગતી. પેલી બોર્ડરમાં આર્મી અને એરફોર્સ બંને હતા, પણ એને સારી રીતે ડેવલપ કર્યા છે. આ ફિલ્મની અંદર નેવી અને વાયુસેનાને મને નથી લાગતું કે એટલી સારી રીતે પ્રેઝન્ટ કરી શક્યા છે, કેમ કે નથી જામતું યાર. વાત કરીએ હવે એક્ટિંગની તો વરુણ ધવન સૌથી પહેલા, કેમ કે ટીઝરમાં મને એટલું ઇમ્પ્રેસિવ નથી લાગ્યું. સાથે ઘણા બધા લોકોએ ટ્રોલ પણ કરી નાખ્યો છે, પૈસા આપીને પણ કર્યા છે, એવી પણ આપણે વાત સામે આવી હતી.
પણ ટ્રેલરની અંદર મને કંઈક ને કંઈક અંશે એક્ટિંગ ગમી હતી અને ડાયલોગ્સ ગમ્યા હતા. હા, ફિલ્મની અંદર તો ડાયલોગ ભાઈ જબરજસ્ત છે. ડાયલોગ બાબતે હું તમને ક્લિયર કરી દઉં કે ડાયલોગ ફિલ્મની અંદર એવા આવે છે ને કે આમ રૂવાટા ઊભા થઈ જાય એવા ડાયલોગ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. એમાં વરુણ ધવન પાસે પણ એવા ડાયલોગ છે જે ફિલ્મની અંદર ઇમ્પ્રેસ કરી જાય. ગમે એટલા લોકોએ ટ્રોલ કર્યા હોય, ગમે તે કર્યું હોય, પણ ભાઈ ફિલ્મની અંદર ટ્રોલ કરવા જેવું તો કશું નથી. હા, એક બે સીનની અંદર આપણને એક્ટિંગ ઇમ્પ્રેસિવ નથી લાગતી, પણ એનો મતલબ એ બિલકુલ નથી કે વરુણ ધવને અહીંયા એક્ટિંગ ખરાબ કરી છે. મને ખરેખર એક્ટિંગ વરુણ ધવનની ગમી છે. સની દેઓલની વાત કરીએ તો આર્મીના લુકમાં એ પરફેક્ટ લાગે છે અને એમનો રોલ જામે પણ છે. જે ડાયલોગ બોલે ને એકદમ ઊંચા અવાજે જે ડાયલોગ બોલે એટલે થિયેટરમાં તાળીઓ પડે. બસ આહાન શેટ્ટીની વાત કરું તો ફિલ્મની અંદર રોલ સારો કર્યો છે, પણ એમનું પાત્ર એટલું આમ ઉભરીને નથી આવતું. ક્યાંક ને ક્યાંક મિસિંગ રહી ગયું છે, કંઈક ને કંઈક મને એવું પર્સનલી લાગ્યું. સાથે દિલજીત દોસાંઝ એ ફિલ્મની અંદર ફર્સ્ટ હાફમાં ઇમ્પ્રેસ કરે છે, પણ સેકન્ડ હાફની અંદર નથી ઇમ્પ્રેસ કરતા. ઓલ ઓવર ફિલ્મ સારી છે, પણ સારી રીતે અહીંયા પ્રેઝન્ટેશન નથી થયું એવું હું કહી શકું, કેમ કે નથી હજમ થતું યાર ઘણું બધું. એક તો એડિટિંગની અંદર ક્યારેક કોઈ સીન ચાલતો હોય અને અચાનક એ સીન બંધ થઈને બીજો સીન આવી જાય. મતલબ કે એની સ્ટોરી શું થયું પાછળ, એને બોમ્બ મારો થયો છે અને ઘાયલ થઈ ગયા છે, પણ પછી શું ઊભા બી થયા, પણ ત્યાં સિચ્યુએશન શું બની મને બિલકુલ આઈડિયા નથી આવતો. પણ ખાસ હું કહીશ કે દર્શકોને આ ફિલ્મની અંદર કંઈ એવી પ્રોબ્લેમ લાગશે નહીં. દર્શકો એન્જોય કરવાના છે, સની દેઓલની એક્ટિંગને એન્જોય કરવાના છે, ફિલ્મ કમાણી પણ કરવાની છે. હા, બ્લોકબસ્ટર થાય તો પણ મારી માટે એક આ એવરેજ કરતાં થોડી સારી હું કહીશ, કેમ કે ઠીકઠાક લાગી છે મને. ભૂલો દેખાય છે, પણ સાથે સાથે ફિલ્મની અંદર સારું કામ પણ ક્યાંક ને ક્યાંક જોયું છે. એટલે ઓલ ઓવર આ ફિલ્મને હું કાઉન્ટ કરું ને સ્ટારની અંદર, તો આ ફિલ્મને હું 3 સ્ટાર આપી શકું છું. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો.